સબ્જેક્ટ રોબોટિક્સ ઓટોમેશન એન્ડ 3D મોડેલિંગ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ નંબર 6 એઇમ આમાં આપણે રોબોટિક્સમાં વપરાતા ડિફરન્ટ અલગ અલગ પ્રકારના એન્ડ ઇફેક્ટર અને તેનું કાર્ય અને એના ઉપયોગો સમજીશું. એન્ડ ઇફેક્ટરના પ્રકાર. એન્ડ ઇફેક્ટર એ મેઇનલી બે પ્રકારમાં વિભાજિત થાય છે. પહેલું ગ્રીપર્સ, જેને હેન્ડલિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે. બીજું ટૂલ્સ, પ્રોસેસ અને એન્ડ ઇફેક્ટર. ગ્રીપર્સના પ્રકાર. પહેલું મિકેનિકલ ગ્રીપર. એની અંદર ફિગરના જોશ આપણે કેવી રીતના ઉપયોગ કરીશું કે ઓપરેટ બાય ઇલેક્ટ્રિક ઓર ન્યુમેટિક ડ્રાઈવ, કે જેને ઇલેક્ટ્રિક અને ન્યુમેટિક ડ્રાઈવ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. બીજું વેક્યુમ ગ્રીપર, એટલે કે એને બીજું સક્શન કેપ પણ કહેવામાં આવે છે, સક્શન કપ. એનો ઉપયોગ થાય છે હોલ્ડ ઓબ્જેક્ટને પકડવા માટે. સુટેબલ ફોર સ્મૂથ સરફેસ, કે સ્મૂથ સરફેસમાં એ વધારે સારી રીતે કાર્ય કરી શકે છે. ત્રીજું મેગ્નેટિક ગ્રીપર, એનો મેગ્નેટિક ફોર્સ માટે ઉપયોગ કરવામાં આવે છે અને એને મેટાલિક ઓબ્જેક્ટ માટે વધારે સુટેબલ છે. એન્ડ ઇફેક્ટરના કમ્પોનન્ટ. ફિંગર્સ ઓર ગ્રીપર મિકેનિઝમ. એક્ચ્યુએટર, ઇલેક્ટ્રિક એક્ચ્યુએટર હોય છે અને ન્યુમેટિક એક્ચ્યુએટર. સેન્સર, ફોર્સ સેન્સર અને પોઝિશન સેન્સર. કંટ્રોલ સિસ્ટમ, એના ઉપયોગો, એપ્લિકેશન છે એની. મટીરિયલ હેન્ડલિંગ, એસેમ્બલી ઓપરેશન, વેલ્ડિંગ, પેકેજિંગ, ઇન્સ્પેક્શન. થેન્ક યુ.